નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। મિત્રો, પૂર્ણિમાના દિવસે જે વ્યક્તિમાં લક્ષ્મીને આ એક વસ્તુ અર્પણ કરે છે તેના ઘરમાં ક્યારેય ધનની કમી થતી નથી। પોષ પૂર્ણિમા 2024 કે 25 જાન્યુઆરી કયો દિવસ છે? જાણો સાચી તારીખ, શુભ સમય અને મહત્વ। આ દિવસે શું કરવું અને શું ન કરવું, આવો જાણીએ આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી। સૂર્ય ભગવાનની પૂજા કરવી અને અર્પણ કરવું। આ દિવસે પૂજા, સ્નાન અને જળનું દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવે છે। જાન્યુઆરી મહિનામાં પોષ પૂર્ણિમા ઉજવવામાં આવશે, તો જાણો આ પૂર્ણિમાની ચોક્કસ તારીખ, શુભ સમય અને મહત્વ અને ચંદ્રોદયનો યોગ્ય સમય કયો છે। તો 2024 ની પોષ પૂર્ણિમા ક્યારે ઉજવવામાં આવશે અને પોષ પૂર્ણિમા ક્યારે રાખવામાં આવશે? 2024 ના વ્રતને શુક્લની પૂર્ણિમાની તિથિએ પોષ પૂર્ણિમા કહેવામાં આવે છે। જો તમે પણ 24 અને 25 જાન્યુઆરીએ પોષ પૂર્ણિમાની તિથિ વિશે મૂંઝવણમાં હોવ તો હિન્દુ કેલેન્ડર મુજબ તે 24 જાન્યુઆરી 2024 ના રોજ રાત્રે 9:24 વાગ્યે હશે। શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ શરૂ થશે અને તે બીજા દિવસે એટલે કે 25-20 જાન્યુઆરી 1924 ના રોજ રાત્રે 1:02 સુધી ચાલશે। આવી સ્થિતિમાં 25 જાન્યુઆરી 2024 ના રોજ પોષ પૂર્ણિમા ઉજવવામાં આવશે। તેથી અહીં આપણે વ્રત વિશે વાત કરીએ છીએ। ક્યારે રાખવામાં આવશે? તો પોષ પૂર્ણિમા 24 જાન્યુઆરીની રાત્રે 9:02 થી શરૂ થઈ રહી હોવા છતાં પણ હંમેશા ઉદ્યા તિથિના રોજ વ્રત રાખવામાં આવે છે। આવી સ્થિતિમાં પોષ પૂર્ણિમા 2024 ના રોજ રાખવામાં આવશે। હવે ચાલો જાણીએ કે ચંદ્રોદય ક્યારે થવાનો છે। ચાલો તમને જણાવીએ કે ચંદ્રોદયનો ચોક્કસ સમય શું છે। ચંદ્રોદય સાંજે 7:02 વાગ્યે થશે। જો આપણે શુભ સમયની વાત કરીએ તો આ વખતે પોષ પૂર્ણિમા સર્વાર્થ સિદ્ધ યોગ દિવસભર રચાઈ રહ્યો છે। આ ઉપરાંત પુનર્વસુ નક્ષત્ર, સર્વાર્થ સિદ્ધ યોગ, રવિ યોગ અને ગુરુ પુષ્પ યોગનો અદ્ભુત સહયોગ। આ દિવસે યોગની રચના પણ કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ યોગમાં પૂર્ણ અને ધાર્મિક કાર્ય કરવાથી વધુ ફળ મળે છે। તેથી આ કાર્ય પૂર્ણિમાના દિવસે અવશ્ય કરો। સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો। સૂર્ય ભગવાનની પ્રાર્થના કરો અને બીજ મંત્રનો જાપ કરો। જરૂરિયાતમંદોને મદદ કરો, દાન પૂર્ણ કરો અને ધાર્મિક કાર્યોમાં ધ્યાન આપો। મિત્રો, હવે વાત કરીશ કે માં લક્ષ્મીને કઈ વસ્તુ અર્પણ કરવી જોઈએ જેનાથી માં લક્ષ્મી સદાય આપણા ઘરમાં નિવાસ કરે છે। પૂર્ણિમાના દિવસે સાંજે દેવી લક્ષ્મીને ખીર ચઢાવવી શુભ માનવામાં આવે છે। આમ કરવાથી દેવી લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે અને સાથે જ ભગવાન વિષ્ણુના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે। મિત્રો, આવા જ વધુ ધાર્મિક વિડીયો જોવા ચેનલ લાઈવ સબસ્ક્રાઇબ ને સાથે બેલ આઇકન પર પ્રેસ કરજો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।